આજરોજ અષાઢી બીજના શુભ પ્રસંગે જે કચ્છી હાલારી સમુદાયના નવા વર્ષ તરીકે ઉજવાય છે તો જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શહેરના મોમાઈનગર સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 32 અને 50માં શાળા પ્રવચનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો આ કાર્યક્રમમાં તેમણે બાળકોના શિક્ષણના મહત્વ અંગે પ્રેરણા વચન આપી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તો અષાઢી બીજ જે ગુજરાતના કચ્છ વિસ્તારમાં નવા વર્ષની શરૂઆત તરીકે ધામધૂમથી ઉજવાય છે તે દિવસે રીવાબા જાડેજાએ સમગ્ર કચ્છી હાલારી સમુદાયને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ દિવસ નવી શરૂઆત અને આશાઓના પ્રતીક છે જે બાળકોના શૈક્ષણિક જીવનની શરૂઆત સાથે ઉજવવામાં આવે છે. તો ગુજરાત સરકારના રાજવ્યાપી શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ ધોરણમાં પ્રવેશી રહેલા બાળકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકારની પ્રશંસા કરી હતી, જેમણે શાળાના પ્રવેશને એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન રીવાબા જાડેજાએ બાળકોને સ્માર્ટ શિક્ષણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓનું દ્વારા જામનગરનું નામ રોશન કરવા પણ પ્રેરણા આપી હતી. આજે અષાઢી બીજ એટલે કે કચ્છી હાલારી નવું વર્ષની આપ સૌને હું જય માતાજી કરું છું અને શુભકામનાઓ આપું છું. આજના આ શુભ દિને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ શરૂ કરી અને બાળક જે છે એ હસતું હસતું શાળામાં પ્રવેશે અને આ પ્રવેશ ઉત્સવને એક ઉત્સવમાં રૂપાંતરિત કરી અને જે શરૂઆત કરી હતી એને આગળ વધારતા આજે ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આજના દિવસે અમે પણ વોર્ડ નંબર 2 માં સ્થિત શાળા નંબર 32-50માં પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની ઉજવણી સફળતાપૂર્વક કરેલી છે, જેમાં વાલા વિદ્યાર્થીઓને આવકારીને સાથે સાથે પર્યાવરણના જતન ઉપર એમનું મંતવ્ય શું છે એની ચર્ચા કરી અને વૃક્ષારોપણ અને એમને દરેક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર લેબનું પણ ઉદ્ઘાટન આજના દિવસે છે એ કરવામાં આવેલું છે. આ તકે હું શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તેમજ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ તેમજ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થી અને વાલીઓનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. અને અત્યારનું જે બાળક છે જે શિક્ષણ અર્જિત કરે છે તે આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય ત્યારે વિકસિત ભારતની આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે સંકલ્પ છે, પરિકલ્પના છે, તેમાં આપણું બાળક છે એ કોન્ટ્રીબ્યુટ કરે અને ખૂબ સારું ભણતર મેળવી અને સ્માર્ટ એજ્યુકેશનથી, સ્માર્ટ લર્નિંગથી વિકાસના પથ ઉપર અગ્રેસર રહી અને ખૂબ પરિવારનું નામ, જામનગરનું નામ ને ભારતીનું નામ રોશન કરે એવી અભ્યર્થના કરી અને પુનઃ આપ સૌને અને આ શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં આપ સૌને સમગ્ર ગુજરાતની તમામ શાળાઓ અને વાલીગણને હૃદયપૂર્વકના શુભકામના પાઠવું છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.